ચેતન અને અવિનાશી છે અંદર, ચેતન અને અવિનાશી, જેનો ક્યારેય નાશ થતો નથી. એટલે તો ભગવાનને અક્ષર જ કીધું છે. અક્ષર, અક્ષર એટલે ક્ષય થવાનો નહીં, નષ્ટ થતો નથી. તો આત્મા થોડો મરે છે, આ દેહ પડે છે. આપણે એમ કહીએ ને કે ભલા ભાઈ દેવ થઈ ગયા, એટલે એ આત્મા દેવ થયો, આત્મા અહીંથી નીકળી ગયો. બાકી ખોળિયું તો આ પડ્યું જ છે, અને એ ખોડિયાને આત્મા વિના હાચવી પણ શકાતું નથી. આ પહેલું યાદ રાખવાનું. આ તો પૂતળું મેલ્યું છે પંચભૂતનું આપણને, અને આ પૂતળા મારફત જ આપણે આ સાધન માની ભગવાન સુધી ગતિ કરવાની. એકલો આત્મા ગતિ થતી નથી, પણ આ પૂતળાને પણ સામે કોઈ આધાર જોઈએ. કારણ કે એમાં આવીને મન બેઠું, ચિત્ત બેઠું, અહંકાર બેઠો, આત્મા બેઠો, એને સામે કંઈક આધાર જોઈએ. એટલે આપણે મૂર્તિ પૂજા કરીએ. મૂર્તિ ઉઠીને આપણે ઘેર આવવાનું નથી. ભગવાન એમ કે છે કે તું એક વખત કર્મ કરવા લાય, મહેનત કર, તો હું તને વાહે મદદ કરવા તૈયાર છું. હું કઈ કરવાનો નથી. ત્યારે આપણે ભગવાનને કહી તું બધું કર, હું કઈ કરવાનું નથી. આ દફો ન્યા છે. આપણે ઊંધે પાટે ચડી ગયા. આ લાલો ફિલ્મ ની અંદર એ જ બતાવ્યું છે. તું અંદર પુરાઈ ગયો છો, હું તને રસ્તો દેખાડું, પણ હું કાઢવાનો નથી, હું કઈ કરવાનો નથી. હું તો સામે બેઠો બેઠો જોઉં. હા, તું મહેનત કરી તો હું મદદ કરી, પણ આપણે કઈ મહેનત કરતા નથી. કર્યા વિના કઈ મળતું નથી, અને કરેલું ફોગટ જતું નથી. સારું કરશું તો સારું મળશે, ને ખરાબ કરશું તો ખરાબ મળશે. અને એટલે કીધું છે સ્વયંનો સંસારની સાથે લેશ માત્ર પણ સંબંધ નથી. સ્વયં એટલે કોણ? આત્મા. આત્માનો સંસાર સાથે કોઈ લેશ સંબંધ નથી. આત્મા તો બધું મૂકીને જતો રહે. એને તો જયારે જવાનું છે ને, અભિમન્યુ મરી ગયો ત્યારે અર્જુને કીધું હતું ભગવાનને, મારો દીકરો ક્યાંય ગયો? તો કે એ હવે એને રસ્તે. આ સંસાર મૂકીને ગયો, એનું મૃત્યુ થયું. નહીં કે મારે મારા દીકરાને જોવો, તમને બધી તાકાત છે, મને બતાવો. તો કે હવે તારો ને એનો સંબંધ પૂરો થઈ. આ સંસાર મૂકીને જવાનું છે ને, આપણો સંબંધ પૂરો થઈ ગયો. અને અહીંથી જાહું ને તો ક્યાં જાહું એને આપણી પાસે લિસ્ટ નથી, આપણી પાસે ટિકિટ નથી કે આ ટેસ્ટને જવાનું. મારી બીક એટલે લાગે હો, મરવાની બીક એટલે જ લાગે. બાપાને ઘેર જવું જ નહીં તો આનંદ ન આવે. જ્યાંથી આવ્યા ત્યાં જવાનું, અને ત્યાં જવાનું હોય તો દીકરી હારે આવી હોય 80 વર્ષે, જો એને માવતર જવાનું હોય તો એને કેવો આનંદ હોય. પણ એને ખબર છે કે મારા બાપાનું ગામ આ છે, એનું ઘર આ છે. હા, તો આપણે બાપાને ઘેર જવું હોય તો પણ એ ઘરનું એડ્રેસ આપણને ખબર નથી, ત્યાં કઈ ઓળખતા નથી. એ આપણને ઓળખતા નથી, આપણે એને ઓળખતા નથી. અજાણ્યા ગામમાં, અજાણ્યા દેહમાં, અજાણ્યા શહેરમાં જવું હોય ને, તો આપણે એડ્રેસ હોય ને કોઈ ગભરાય. સારું, એકલો ક્યાં જાય? અને કોઈ બેકલું હોય નહીં. અને ત્યાં જાય, અને એક વખત આપણને કોઈ કીધું હોય ને કે એરોડ્રામ ઉપર તાર ભાણીઓ સામે આવશે, તો આપણે કોલર ટાઈટ કરીને જાય ને, અહીં કોઈ સામે આવવાનું નથી. જ્યાં જવાનું છે ને ત્યાં સામે આવવાનું નથી. હા, ઓળખાણ કરવી હોય તો ભક્તિ કરવી પડે. ભગવાનને એમ લાગે ખરું. આપણે ઘેર કોક આવે ને કોઈ કે એ બહુ ભાઈ છે, બહુ ભાઈ છે, તો ઘરવાળી એમ કે તમને બોલાવે તો કે મારા નામનો કોક બીજો હોય છે. અવાજ ઓળખીતો નથી. અવાજથી ઓળખાઈ જાય કે ફલાણા ભાઈ જ છે, એટલે મારું નામ લે છે. પણ અવાજ ઓળખતો હોય નહીં, આપણે એને ઓળખતા ના હોય તો એ અવાજ ઓળખાય ખરો? અને ના ઓળખાય એટલે કે જવા દે નહીં, તો કોઈ બીજા બહુ ભાઈને બોલાવે. આ પહેલું યાદ રાખવાનું. ભગવાનની હારે આપણી ઓળખાણ છે ને, તો પ્રભુને પોકાર કરશું ને, તો ભગવાનને લક્ષ્મીજી કે હે બાપજી તમને બોલાવે, પ્રભુ તમને બોલાવે. કોઈ ના ના જવા દે, કોઈ બીજો વિષ્ણુ હોય છે, હું આમાં શું નહીં. મારો એને ઓળખાણ નથી, એટલે એ દરવાજો પણ ખોલશે નહીં. તો ભગવાનને પાસે દરવાજો ખોલાવાનો હોય તો ઓળખીતો અવાજ કરવો પડે. તો શેના માટે? પ્રભુ સ્મરણ અને ભક્તિનું જ્ઞાન. આ વસ્તુ જ્યાં સુધી નહીં લઈએ ત્યાં સુધી આપણો ને એનો સંબંધ નિર્માણ થાય નહીં. અને એટલે જ કીધું છે કે ચેતન અને અવિનાશી છે અંદર રહેવા વાળો. અંદર રહેવા વાળો ચેતન અને અવિનાશી છે. એ ક્યારેય નાશ પામતો નથી. અહીંથી ગયા એટલે બીજે જન્મ થવાનો જ છે, મરતો નથી. આત્મા કદી મરતો નથી, અને ભગવાન પણ કદી નષ્ટ થતો નથી. આ પહેલો નિયમ છે.
ભગવાન કદી નષ્ટ થતો નથી અને આત્મા પણ કદી નષ્ટ થતો નથી. આમાં આગળ આવશે. આત્માને ના તો કોઈ ભીંજવી શકે, ના બાળી શકે, ના સૂકવી શકે, ના ઉડાડી શકે, ના કાપી શકે. જોકે ભાગવતની અંદર એક જગ્યાએ આવે છે કે આત્માનું સ્વરૂપ કેવડું ઘણા નક્કી કરે. આત્માનું સ્વરૂપ કેવડું એને એમ લાગે કે હાથી જેવડો હોય છે, તો આમાં રહે ક્યાં? માણા જેવડો હોય છે તો કીડીમાં રહે ક્યાં? એ ડખો ને. હા, તો ભાગવતની અંદર કહ્યું છે કે વાળના આગળના ભાગની અણી હોય ને એના ટુકડાના 10,000 ભાગ થાય ને એવડો આત્મા છે. હવે વાળનો આગળનો ટુકડો દેખાય નહીં, એના 10,000 ભાગ કરીએ તો આત્મા કેવડો હોય છે? તો કે હાથીમાં જાય તો હાથી જેવડો, કીડીમાં જાય તો કીડી જેવડો. દરેકની અંદર આત્મા જાય છે, પણ એ ચેતન ક્યારેય નષ્ટ થતો નથી. ભગવાને તો 15મા અધ્યાયની અંદર કીધું, મમે અંશ જીવ લોકે જીવભૂત સનાતન. મારો અંશ છે જીવભૂત, દરેક માણસની અંદર, દરેક જીવની અંદર મારો અંશ છે અને સનાતન, એનો ક્યારેય નષ્ટ થવા વાળો નથી. ક્યારેય એને નષ્ટ ના કરી છે. અવિનાશી છે અને ભગવાન પણ અવિનાશી છે, એનો પણ નાશ થતો નથી. તો ખરેખર જોવા જઈએ ને તો જેમાંથી છૂટો પડ્યો એના જેવો જે હોય ને, શિવ પુરાણમાં આવે છે કે પૃથ્વીનો દીકરો મંગળ, આપણે તો મંગળને પગે લાગી લઈએ, આ ગ્રહ છે ને આપણને નોળે નહીં એટલે પગે લાગી લઈએ. અમેરિકા વાળાને વિચાર આવ્યો કે શિવ પુરાણમાં લખ્યું છે મંગળનો પૃથ્વીનો દીકરો મંગળ, તો પૃથ્વી જેવો જ હોય પુરુષ. હા, મનુષ્યનો દીકરો મનુષ્ય જેવો હોય, તો પૃથ્વીનો દીકરો મંગળ, આવું શાસ્ત્રમાં લખેલું છે. તો મંગળમાં પણ આવી જ ભૂમિ હોવી જોઈએ. એ લોકોએ પહેલું યાન ચડાવ્યું અને નક્કી કર્યું હા બરાબર છે. એને શાસ્ત્રમાં વિજ્ઞાન દેખાડવાનું, આપણને વિજ્ઞાનમાં શાસ્ત્ર દેખાય. વાંધો ત્યાં આપણે બે હાથ ને ત્રીજું માથું જોડીને આગળ ન વધી, પણ આપણે બીજો નંબર આપણો હતો. મોદીએ એ યાન ચડાવ્યું અને એટલું સસ્તું પડ્યું, રિક્ષા ભાડામાં જાય ને એટલું જ કીધું. મંગળમાં આપણે પણ ગયું યાન અને એની તપાસ કરી. હવે આપણે વિજ્ઞાન પર વળીએ તો કે આપણા શાસ્ત્રમાં વિજ્ઞાન જ છે, પણ આપણે એને કોઈ દી જોયું નહીં, અંધશ્રદ્ધામાં પડ્યા રહ્યા. ઘણા તો ભગવદ ગીતા ઘરમાં રાખે, પૂજા કરે, પૂઠું હળી જાય, કોઈ દી ખોલે ને. પૂજા કરવાની ના નથી, પણ અંદર હું લખ્યું છે એ તો ખૂબ દીક વાંચવી જોઈએ. એટલા કોરસ્ટમાં લાલ કપડામાં વીટેલી સોગંદ ખવડાવે છે, પણ કોઈને ખબર છે કે અંદર ભગવદ ગીતા છે શું છે એ ખબર નથી, ને અંદર હું લખ્યું છે એ ખબર નથી. ભગવત ગીતા ઘરમાં રાખવી સાથે એક પણ શ્લોક અંદર જવો જોઈએ. એક ઘડી આધી મેં પુનિયા, જો ઘડી જાય સત્સંગ મેં જીવન કાફલો. સત્સંગમાં જ આવી આમાંથી કંઈક ને કંઈક મારે લેવું છે જીવનમાં, તો મારા આત્માનું કલ્યાણ થશે. અને એટલે જ કીધું છે સ્વયંનો સંસારની સાથે લેશ માત્ર પણ સંબંધ નથી. આથી સ્વયંની પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ સંસારથી કેવી રીતે થઈ શકે? આત્મા અવિનાશી છે અને સંસાર નાશવંત છે. હવે જે નાશવંત વસ્તુ છે એ કોઈ દિવસ આપણને શાંતિ કે સંતોષ આપી શકે નહીં, કારણ કે એ તો રોજ પરિવર્તનશીલ છે. તો અંદર જે બેઠેલો છે એ અવિનાશી છે, તો અવિનાશી મારફત જ સંતુષ્ટિ મળે. આત્માને પરમાત્મા એને જોડવાથી જ સંતુષ્ટિ મળે, બાકી કોઈ દી શાંતિ થતી નથી. બહુ મહત્વનો મુદ્દો હાલે, પણ ટાઈમ થઈ ગયો ને, આવતીકાલ. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.